મિલન લાઈફ વિદ્યાની માં તમારું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં? તો અત્યારે વાગી ગયા છે 10:15 અને આજે જવાનું છે ગામમાં, કેમ કે આજે વરસા બાપાએ હવન હોય, તો આજે દેવ દિવાળી છે, તો બધાને શુભ દેવ દિવાળી। અને આપણે જે કેશોદ વાળો જે વિડીયો હતો તેમાં ઘણા બધાએ કોમેન્ટ કરી હતી, તો થેન્ક યુ સો મચ। આવી રીતના કોમેન્ટ કરતા રહેજો અને મને સપોર્ટ કરજો, જેથી મને મજા આવે અને આનાથી પણ સારા સારા વ્લોગ હું તમને બતાવી શકું। થેન્ક યુ સો મચ। બધાના નામ લેવા એમ નથી, કેમ કે ઘણા બધાએ કોમેન્ટ કરી હતી, તો થેન્ક યુ સો મચ। અને ચલો અત્યારે હવે જઈએ ગામમાં। Hey Vishu, hi. Hi. तुम कहाँ पे आए हो? मैं और डब्बू किया हवन में आए हैं। તારે કેમ મોડું થઈ ગયું? કોના ભેગો આવ્યો તું? ગીતા દાદી ભેગો આવ્યો? ના, દકુ ભેગો મારા ભેગો આવ્યો? હા ભાઈ, વિષ્ણુભાઈ મારા ભેગા આવ્યો છે। હાય વિશુ। હાય વિશુ। અત્યારે વાગી ગયા છે 11:30 અને અમે અત્યારે જાય છે પ્રસાદ લેવા। હાય વિશુ। વાસા બાપાના મંદિરે એવા છે અમે, અને અત્યારે જાય છે પ્રસાદ લેવા। ભૂખ નથી લાગી? Hi Vishu. Hi. કેવો છે પ્રસાદ? મસ્ત આવ્યો? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મજામાં? મજામાં હો। તો કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 4:15। તમે આ માંડવીને આપણે મોસમ હોય માં, હા, તો
તો તમે પેલા તો કેટલા વાગે ઉઠતા? અમે 4 વાગે 4. પછી ખેતરમાં કેટલા વાગે પૂગી જતા? ખેતરમાં 8 થાય તો 8 સાડા 8 થાય તો પૂગી જાય. ખેતરમાં હા બધું કામ કરીને? હા પછી ઘેર હોય 2 બાયું થી ઘેર નું કરે ને અમે વયું જાય વાહિંદા કરીને. હા મેં બધા ભેગા રહેતા ને ગાતા ઈ તો. હા વાહિંદા કરીને ઢોર દોઈ ને વયું જાય પછી ઘેર હોય ઈ કર્યા કરે. હા કાંઈ વિશુ એટલું બધું ખાઈ જવાનું છે? કોના હારે ચેલેન્જ કરું? ના ના મળી ખાઈ ને એવા. હાય વિશુ લાડુ 5 કિલો 12 કિલોની રેન્જ માં ક્યાંય મિસ્ટાન ઉપડે નહીં. ઓ માથે આપણા ગામમાં 12 કિલો મિસ્ટાન દે હાથે હવે લો બરોબર આ તીન ટુકડા નો રાખ્યા હોય ને સેવરોલ બની જાય સેવરોલ બની જાય પણ એ ગાય તો મૂંગું મૂંગળે બટેટા મૂંગળે તો વધારવા પડે મુઠિયા વાળવા એને બોરવા એને તરવા કારણ કે સેવ રોલ કરાય ને તેલ આખું જાડું થઈ જાય અને સેવ કરી આપણે ગણી રેન ગણી 20 ગણી હાલો 12 વિશુ રાડો પાડમાં ને યાર. પેટમાં દુખે ને એવી રેસ ન હોય. ધીરે હો. શું કરો તમે બંને? હા એટલી વારમાં રેસ આવી ગયા ભાઈ. હાય વિશુ જય શ્રી કૃષ્ણ. મજામાં? આ બધા અત્યારે શું કરવા આવ્યા? નોટંકી નોટંકીઓ શું જમવાનું મેનુ નક્કી કરવા આવ્યા ને? જમવાનું નક્કી કરવા આવ્યા. મેરેજમાં શું જમવાનું રાખવાનું છે ને? ત્યાં તો મેલેજમાં ફાફી ગાંઠિયા જલેબી ગુંદી બસ બધું કેવાનું ન હોય. ગુલાબ જાંબુન છાશ પાણી આઈસ્ક્રીમ મીઠાઈ બસ રેડી રેડી. ઓકે ડન. પેંડા આમાંથી એક કોઈ વસ્તુ નથી. સેન્ડવીચ
આમાંથી કોઈ વસ્તુ નથી. વિશુભાઈ ફાકા મારે છે. બીજું છે તું મને બોલવા દે ને. દાબેલી, પિઝા, બર્ગર. હવે તો હાવ છે પણ તું એમ હા છે તકુ બે ખોટું બોલે હા. બધું છે એટલું બધું છે. આટલું બધું હે. તમારે આખી ડીશ ભરાઈ જાય છે. આવી 2 ડીશ લેવી જોઈએ. તો અત્યારે વાગી ગયા છે 7:30. 11 વાગી ગયા છે. 7:30 વાગી ગયા. ખોટું બોલે હાલ. અત્યારે દિવસ છે 7:30. 7 નથી થયા હવે દીકરા 11 થઈ ગયા. 11 વાગી ગયા છે. અને આજે બધા મેરેજમાં શું મેન્યુ રાખવાનું છે તે ડિસાઈડ કરવા આવ્યા છે. તકુલે સાઈડમાં બેનને બે હતી. આઉચ મારો હાથ. અને વિશુભાઈ જો અટાણે નોટંકી કરે છે. આ વિશુભાઈ હાવ નોટંકી કરે. વિશુજી બોલવાની કઈ નથી હો. હા ઈ બધું છે બસ. એ બધું છે ખોટું. ઈ બધું છે વિશુભાઈજી બોલવાની બધું છે મેન્યુમાં. હા વિશુ બસ વિશુ હવે ટાટા બાય બાય ગુડ નાઇટ. અરે યાર વિશુ મુચ કરી દો. વિશુ ના મુચ હોય. દાદીનો આગળ તને હવારે રામો રૂપાળે પણ શિયાળામાં વધારે ઉનાળામાં ઘટી જાય. ઓલા દોતો કે મારે બહુ ઉપને નો છે જીરો મારા તે કે બતાવ્યું ને 4770 કેતો તો લાગે થોડું ઠીક વળી આવે મારે એક ફેર એવું થયું હતું મેં આપણે કઈ મેં ઉપનાર ને કાઢેલો હતો જીરું બગડી ગયેલો હતો તઈ મેં 4200 માં દીધું તમે કઈક આપ્યું હતું ને કે 38 માં કે કેટલામાં મેં નતા બધા પેલો પિયુષ ને તો મૂકવી દીધું ને તડકે નાખ્યું તડકે નાખી મૂકવાઈ ગયું ભેજું નહીં ગયું પેલી બિયારણમાં નો કાઢે તો કઈ નહીં હવા નો કપાય ને ખોટી એમ થાય 2,80,000 માંડવી ને એટલા તો માંડવી ને હારા છે 4.5 લાખ માંડવી 4.5 લાખ 1.5 લાખ ની મની